કેમ છો બધા? આજે હું બનાવું છું પાઉંભાજી। તો એના માટે મેં કુકરમાં ફ્લાવર લીધું છે, વટાણા છે અને બટાકા છે। એ બધાને ધોઈને એમાં થોડું પાણી નાખ્યું છે અને પછી થોડું મીઠું નાખવાનું છે। એના પછી એને હલાવી દેવાનું છે થોડું, જેથી કરીને મિક્સ થઈ જાય મીઠું પાણીની અંદર। હવે કુકરનું ઢાંકણ ઢાંકી દેવાનું છે। તો આ છે પાઉંભાજી માટે કેપ્સિકમ છે, લીલું લસણ છે, ડુંગળી છે, લીલા મરચાં, આદુ અને લસણ છે ક્રશ કરેલું, ધાણા છે, ટામેટાં છે અને લીલી ડુંગળી છે અને આ છે મિક્સ કરી દીધું છે જે આપણે બાફવા મૂક્યું હતું એ। આ બનાવવા માટે, ભાજી બનાવવા માટે તેલ મૂકી દીધું છે। તેલ ગરમ થાય છે હમણાં। પછી એની અંદર આ જે આપણે તૈયાર કર્યું છે લસણ ને મરચાં એની અંદર નાખી દેવાના છે। પછી ડુંગળી નાખી દેવાની છે। આને થોડી ગુલાબી થાય ત્યાં સુધી સાતળવાનું છે। આની અંદર હવે થોડું લસણ નાખી દઈશું લીલું, બીજું આપણે ઉપરથી નાખીશું। થોડી લીલી ડુંગળી નાખી દઈએ। આની અંદર થોડું મીઠું નાખી દઈશું આપણે। આ થઈ જાય એટલે આપણે નાખીશું કેપ્સિકમ। કેપ્સિકમ નાખીશું, પછી એને પણ બરાબર હલાવીશું। હવે આની અંદર ટામેટાં નાખીશું, અને બરાબર રીતે હલાવી દઈશું। હવે આની અંદર હળદર નાખીશું, ગરમ મસાલો નાખીશ, મરચું નાખીશ। તમે મરચું સ્વાદ પ્રમાણે નાખી શકો છો। અમે થોડું સ્પાઇસી ખાઈએ છીએ તો અમે વધારે મરચું નાખીશું। આને બરાબર રીતે હલાવી દેવાનું છે। બરાબર હલી જાય એટલે હલાવી દઈએ એટલે પછી એને થોડી વાર રહેવા દેવાનું છે જ્યાં સુધી ચડી ના જાય। આની અંદર ગરમ મસાલો પાઉંભાજી મસાલો નાખીશું। આ છે એવરેસ્ટનો પાઉંભાજી મસાલો। આનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે। હવે એની અંદર જે આપણે મેશ કર્યું છે એને આપણે નાખીશું। તમે જોઈ શકો છો આ બધું મિક્સ કરી દીધું છે। હવે જે અડધું રહી ગયું હોય મેશ કરવાનું એને આપણે સરસ રીતે મેશ કરી દેવાના છે આની અંદર।
એની અંદર થોડો આમચૂર પાવડર નાખીશ, થોડું ખાટું લાગે એ માટે. થોડું બટર નાખીશ. બટરથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તમે જોઈ શકો છો મસ્ત બટર. થોડું લીલું લસણ નાખીશ. ને ધાણા હું વધારે નાખું છું. મને ધાણા વધારે ભાવે છે તો ભાજીમાં ધાણા વધારે નાખું છું. તો આ થઈ ગઈ છે આપણી પાઉંભાજી, એટલે ભાજી. પાઉં હજી બાકી છે. તો આ છે આપણા પાઉં, શેકેલા પાઉં અને ભાજી. આ છે ભાજી અને આ છે પાઉં. આ છે છાશ, આ ડુંગળી ને આ પણ ડુંગળી. બે ડુંગળી તારે નહીં ખાવાનું? ખા ને. ગયા વખતે તો મને આલી ને પછી પડી રહી હતી. એવું હે દાદા? સરસ કે બની? મસ્ત.